ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર 29/1 પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મનિર્ભરતા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ગાંધીનગરના સેક્ટર 29/1 પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને સ્થાનિક અધિકારીઓ, આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મેયર મીરાબેન પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું કે શિક્ષણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. મેયરે વધુમાં જણાવ્યું કે દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ તરીકે પણ આજે મહિલા બિરાજમાન છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે. દીકરીઓ આત્મનિર્ભર બનશે તો જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે. સરકારી શાળામાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાયો, એમાં મેં હાજરી આપી અને બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી, સાથે શિક્ષકોને પણ અભિનંદન આપ્યા કે એમને આ બાળકો માટે જે સરકારી શાળા હોવા છતાં પણ આટલું સરસ આયોજન કર્યું છે અને બાળકોને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આટલું ધૂમધામથી સરસ રીતે ઉજવ્યો છે. અને હું અહીંયા આવીને જોઉં છું કે દરેક શિક્ષકો પોતાના માતા પિતા બનીને બાળકોની કાળજી રાખે છે, સંસ્કારનું સિંચન કરે છે અને કન્યાઓને આગળના ભવિષ્યમાં ખૂબ જ આગળ વધવાનું પ્રોત્સાહિત કરે છે. અને દરેક કન્યા અને બાળકો ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. એમની દરેક જરૂરિયાત, એમનું ધ્યાન દરેક એક શિક્ષક એક માતા બનીને રાખે છે. ત્યારે મને આ શાળામાં આવીને ખૂબ ગર્વ થાય છે કે આ સેક્ટર 29ની શાળા જે છે એ દરેક શાળાઓમાં હું અત્યાર સુધી 2 દિવસથી જે શાળા પ્રવેશોત્સવમાં ફરું છે, બધી શાળાઓનું વાતાવરણ ખરેખર ખૂબ સરસ છે અને સરાહનીય છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વપ્ન છે, જે આપણા આગળના રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. એ શિક્ષણથી આગળનું રાષ્ટ્રનું નિર્માણ થાય છે. એ આ ભવિષ્ય છે, આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે અને પાયો ખૂબ મજબૂત થાય તેવી મહેનત આ શિક્ષકો કરી રહ્યા છે અને ગુજરાત સરકાર પણ કરી રહી છે. તેથી હું સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે शुभेच्छाओं पाठूं। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।